પિક્ચર. તો બધા જય માતાજી અને જય દ્વારકાધીશ. તો મિત્રો તમને થંબનેલ જોઈને તો ખબર પડી જ ગઈ છે કે અત્યારે આપણે કઈ બાજુ જઈ રહ્યા છીએ. તો મિત્રો અત્યારે આપણે ગામડે જઈએ છીએ કે અમે કરવાનું છે ફિલ્મનું શૂટિંગ. અત્યારે નીકળી ગયા છીએ. તો ચાલો તમને ગામડે જઈને મળીએ. ત્યાં સુધી વિડીયોને લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. અત્યારે આપણે ગામડે પહોંચી ગયા છીએ અને અત્યારે જઈએ છીએ લોકેશન ઉપર. ને રસ્તો કંઈક છે વાડી વિસ્તાર જેવો. જુઓ અત્યારે આપણે લોકેશન ઉપર જઈએ છીએ. ત્યાંનો રસ્તો છે કંઈક વાડી વિસ્તાર જેવો. અત્યારે જઈએ છીએ બધા જોવા, બધા ક્રિએટર જ છે. કરવાનું હશે ફિલ્મ શૂટિંગ. બસ આજ તો મોજ કરવાની છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તો તમને પણ આગળ દેખાડું કે કઈ રીતે ફિલ્મ શૂટિંગ થાય છે. અત્યારે આપણે આપણા લોકેશન ઉપર આવી ગયા છે અને અહીંયા બધો સેટઅપ છે એ તૈયાર થઈ ગયો છે. અને હવે શ્રીફળ વધારે છે ને મુહૂર્ત કરવાનું છે. તો આ ભાઈ શ્રીફળ વધારે છે. મિત્રો આ મૂવી છે ને એ કંઈક નાનપણનું છે, એવી કંઈક સ્ટોરી છે. ને આ મૂવી આપણે જો થઈ જાય તૈયાર એટલે આપણે મિસ્ટર કોમેડીમેન છે ચેનલનું નામ, તો સબસ્ક્રાઈબ કરી નાખજો. એ ચેનલ ઉપર આવવાનું છે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો કઈ રીતે સ્ટોરી બને છે આખી તમને બતાવી દઉં. મિત્રો આ મૂવીનું નામ કંઈક એવું રાખેલું છે કે નાનપણ ક્યાં ખોવાઈ ગયું. કેમ કે પહેલાંની જે જનરેશન હતી એ આપણે નાનપણ આખી બધી રમતગમતમાં બધી જાતી. ને અત્યારની જનરેશન છે એ બધી મોબાઈલમાં એ રીતની વ્યસ્ત છે, બધી ઓનલાઈન હાલે છે. તો એ મૂવી કંઈક એ રીતે બનાવેલું છે કે કઈ રીતે આખું નાનપણ હતું, કઈ રીતે વિતાવતા. તો બધું આખી સ્ટોરી કંઈક નાનપણની જ છે. તો તમે જોવાનું ભૂલતા નહીં, એ ચેનલમાં આવી જાય. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો હવે. મિત્રો અત્યારે શૂટિંગની શરૂઆત કરી દીધી છે ને બધા શૂટિંગ હવે શરૂ. મિત્રો અત્યારે શૂટિંગ શરૂ થઈ ગયું છે ને આપણા કિરણભાઈ તો એ કેમેરામેન બન્યા છે ને જો બધા શૂટિંગ કરે છે ને અહીંયા હું એ વ્લોગ ઉતારું છું ને અત્યારે અમે અહીંયા બધા બેઠા હતા ને કિરણ આ શૂટ કરે છે જે શૂટિંગ થવાનું છે ને મિસ્ટર કોમેડીમેન એ ચેનલમાં આ ફિલ્મ આવી છે એટલે ટૂંક સમયમાં આવી જશે એટલે તમે જોઈ લેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો એક નાના એવા બ્રેક પછી હજી પાછો એક સીન જે લેવાનો હતો એ સીન આપણે શરૂ કરી દીધો છે ને આ જો એ સીન હાલે છે ને હું અહીંયા ઊભો છું ને હવે આ વ્લોગ તો ભાઈ મારા જ હાથમાં રહેવાનો છે કેમ કે કિરણના ત્યાં હું કેમેરામેન બન્યો છે ને હું અહીંયા વ્લોગ. તો મિત્રો ઓલે બધા અમે શૂટ કરતા હતા એટલે અમે આ બાજુ આટો મારવા આવ્યા હતા ને આ બાજુ જો એક તળાવ છે નાનું એવું. નાનું તો નથી આમ તો છે મોટું ભાઈ. એ બધા અહીંયા શૂટ કરે તો હું આમ આટો મારવા આવ્યો હતો અને આગળ ઘડી કરીને આપણું પણ શૂટ છે એમાં. ફાઇનલી મિત્રો અત્યારે ઘણું ખરું શૂટિંગ પતી ગયું છે ને અત્યારે 2 વાગી ગયા છે ને હવે જવું છે જમવા. એક ડાયલોગ હતો મોટો તો જોઈએ કે પૂરો થતો જ નહોતો કોઈ રીતે, ભાઈ અટવાતા હતા એવું બધું હતું. ને કાંઈ નહીં હવે છે ને અત્યારે જમવા જવું છે. જમીન આવીને પછી તો પાછું શૂટિંગમાં લાગવાનું છે. જમીન ત્યાં ખોટી ખાવાનું થતું નથી, ગાયકા બધું શૂટિંગ પતાવવાનું છે. આવું છે બધું. મિત્રો અત્યારે આપણે જમીને વહી આવ્યા છે ને હવે અત્યારે છે ને નાનપણ જે આપણે વિતાવેલું હોય ને એનું શૂટિંગ લેવાનું છે. તો અત્યારે અહીંયા બધા નાના નાના ટેણીયાઓને બધાને ગોતી લીધા છે ને અહીંયા એક રમત કરી છે હવે જે આ બધા રમશે આગળ. આવું બધું છે ને ત્યાં રમત રમશે ને પછી કઈ રીતે બધું નાનપણની આખી સ્ટોરી છે એ બધું છે આ મૂવીમાં આપણે. તો તમે કન્ટિન્યુ બનાવી દો. મિત્રો અત્યારે નાનપણનું જે સ્ટોરી હતી એ નાનપણની સ્ટોરી અત્યારે ચાલુ છે શૂટિંગમાં. ને આપણા રાહુલભાઈ અને યુવરાજભાઈ બે આવી ગયા છે. તો શું કેવો રાહુલભાઈ, પોગી જા ભાઈ? હું યુવરાજભાઈ એવું છે પોગી જાને પણ ચેલે તો વાંધો નહીં. આવું છે મિત્રો અત્યારે પાછા ગમે ત્યાં આવી ત્યાં તઈને ભેગા તો થઈ જ જાય. હાલો વિડીયો કન્ટિન્યુ બનાવી દો. તો મિત્રો અત્યારે જે નાનપણનું શૂટ હતું તે આપણે લઈને આવી ગયા છીએ ને યુવરાજ ને એ બે જો અમે ફોટા પાડે છે ને અહીંયા પાછું શૂટિંગ એ શરૂ કરી દીધું છે. મિત્રો અત્યારે કિરણનું શૂટ આવી ગયું છે ને ગાડી વાળો શૂટ લેવાનો છે. એમાં યુવરાજ, રાહુલ ને કિરણ એ ત્રણેય છે એ બધા બાંધવાના છે અત્યારે.
મિત્રો આ એક સીન છે ને ગાડીવાળો જે યુવરાજ ને રાહુલ ઓવરટેક કરે પણ એ સીન હરખો લેવાતો નથી ને એમાં ભાઈ બહુ વાર લાગે છે. ક્યારના સીન લઈ છે તો એ મેળ નથી આવતો લાગે છે. આપણો જે વ્લોગ છે બહુ મોટો થઈ જવાનો છે. હવે તમે કન્ટિન્યુ બનાવ્યો વ્લોગમાં. ફાઇનલી મિત્રો અત્યારે આપણે ટાઈમ 6:45 જેવો થયો છે ને હવે અત્યારે આપણું શૂટિંગ પણ પૂરું થઈ ગયું છે ને હવે નીકળવું છે ઘરે. આજ આખો દિવસ ફૂલ શૂટિંગ કર્યું છે ને થાકી ગયા છે બધાય ને બધાને મજા આવી ગઈ છે શૂટિંગ કરીને. તો તમે છે ને આપણે એક ભાગ આવે છે જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો અત્યારે આપણે ટોરેન્ટ પાવર બાજુ બે આવ્યા છીએ. આ છે ટોરેન્ટ પાવર આખું, તમને દેખાય નહીં, હરખું કરી દઉં. હવે દેખાણું. તો હું ને રાહુલ બે બેઠા હતા ઘડીક અહીંયા ને અત્યારે આપણે એક ભાઈબંધની કમી છે. એ ભાઈબંધ છે યુવરાજભાઈ, કેમ કે આજે થોડુંક એને કામ આવી ગયું, નકર આપણે મોહિતનો મોહિર જ હોય. હા એમ હારો હાર જ હોય. અત્યારે અમુક કારણ લીધે બજારને આવવાનું બન્યું હતું. હા એવું છે બધું, નકર તો આપણે હારે ને હારે જ હોય. તો મિત્રો આપણે ઓલું મૂવી શૂટ કર્યું છે એ ટૂંક જ સમયની અંદર આવી જાય. નહીં ક્યારે આવશે એની ડેટ શું છે એ બધું હું તમને વ્લોગમાં કહેતો રહી. ને તમે એ જોવાનું ભૂલતા નહીં, તમને મજા આવશે જોવાની, કેમ કે રોલ બધા સારા છે, થોડુંક જાણવા મળશે, થોડીક આમ ફની ટાઈપ છે, ફાઇટિંગ છે, અને ખાસ તો આપણું બાળપણ શું હતું ને એ થોડુંક એમાં સમજાવવામાં આવ્યું છે. તો આવું છે મિત્રો, અને આજનો વ્લોગ આપણો અહીંયા સુધી ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા વ્લોગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, અને હા સબસ્ક્રાઈબ કરી નાખજો.